મિત્રો જય માતાજી દરેક મારા મિત્રોને રામ 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 વારી મેરડી જય જય ખુખાર મેરડી રામ માળી રામ રામ માળી મામ. તો મિત્રો આજે આપણે વિડીયોની અંદર વાત કરીશું કે શ્રી રામનવમીના દિવસે ખુખાર મેરડીમાં ઇતિહાસ બનાવ્યો, ઇતિહાસ સર્જ્યો અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. રામ ઉત્સવનો જબરજસ્ત અને બારેજા ધામ પૂરું રામમય 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 થઈ ગયું. આખા ગુજરાત કરતા સૌથી વધારે જો રામનવમીનો ઉત્સવ ઉજવાયો હોય તો બારેજા ધામ ખુખાર મેરડી, બરાબર. એટલે કે બારેજા ધામમાં ઉજવ્યો. સાક્ષાત એવું લાગતું હતું કે પ્રભુ શ્રી રામ ત્યાં આવ્યા હોય એવું, સાક્ષાત એવું આપણને થતું હતું મિત્રો. અને બીજું કે આપણે આજે વિડીયોની અંદર વાત કરવાના છે કે ખુખાર મેરડીના સાનિધ્યમાં જવાથી આપણને શું શું ફાયદા થયા છે, બધા લોકોને શું શું ફાયદા થયા છે. તો ઘણા બધા ફાયદા છે. તો આજે વિસ્તૃતમાં હું તમને જણાવીશ. ઘણા બધા આપણે વિડીયો પણ જોયેલા છે કે શું શું ફાયદા છે, છતાં પણ આજે હું બધાને જણાવી દઈશ. અને આપણે વિડીયો પૂરો જોવાનો છે મિત્રો. વિડીયો પૂરેપૂરો જોશો તો તમને ખ્યાલ આવી જશે કે ખુખાર મેરડીમાં રામવારી મેરડીમાં શું છે મિત્રો. તો તમે મારા વિડીયોની અંદર પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને કોમેન્ટ્સમાં તમારે જે પણ કંઈક લખવું હોય એ માતાજી વિશે લખી શકો છો. પહેલી તો આપણે વાત કરીએ કે ખુખાર મેરડીમાં રામવારી મેરડીમાં બારેજા ધામ ક્યાં આવેલું છે. ઘણા લોકોને ખબર નથી તો એ ફરીથી કહી દઈએ કે ખુખાર મેરડી રામવારી મેરડીમાં બારેજા ધામ અમદાવાદની નજીક આવેલું છે. મતલબ વડોદરા નેશનલ હાઈવે નંબર 8 વડોદરા અમદાવાદની વચ્ચે જ આવે છે, બારેજા અમદાવાદ આવતા પહેલા, બરાબર. અને બીજું કે મિત્રો ખુખાર મેરડી માની શરૂઆત, વિડીયોની શરૂઆત આપણે એક નાનકડા મેં બે કડીનું ગાયન બનાવ્યું છે, એ સોંગ થી કરીશું આપણે મિત્રો, બરાબર. તો સોંગ તમે સાંભળો મિત્રો. કુમ કુમ પગલે આઈ ખુખાર મેલડી, કુમ કુમ પગલે આઈ મારી બારેજા વારી મેલડી, કુમ કુમ પગલે આઈ બારેજા વારી મેલડી, જય જય મારી ખુખાર મેરડી. એ ભારત તણિયા ભોમમાં ઇતિહાસ ને પાને ચડી, બુટીએ સવારી તું કરે ભગતો તણી માં મેલડી, ભગતોના તારા દુઃખ માતા હરતી તું તો હર ઘડી, ચરને નમાવું શીશ હું વંદન કરું માં મેલડી, વંદન ખુખાર માં મેલડી, વંદન બહુચર મેલડી, વંદન રામવારી મેલડી, વંદન બારેજા ધામવાળી મેલડી, મારી ખુખાર મેલડી, બરાબર મિત્રો. ખુખાર મેરડી માના સાનિધ્યમાં વાત કરતા પહેલા આપણે વાત કરીશું કે માના પરચા તો અપરંપાર છે. માના ઉપકાર મતલબ માના વિશે તો આપણે ખુખાર મેરડી રામવારી મેરડી માતાની જો વાત કરીએ તો ગિનિસ બુકમાં પણ મતલબ કે કોઈ ડિક્શનરી દુનિયાની નથી બની કે જ્યાં માના વખાણ કરવા માટેના શબ્દો મળે મિત્રો. આપણને દુનિયાની કોઈ એવી ડિક્શનરી નથી મળી કે આપણને આપણી ખુખાર મેરડી રામવારી મેરડી માતાના વખાણ કરવા માટે શબ્દો મળે. પણ છતાં પણ નાના મોડે મોટી વાત એ રીતે આપણે ના થાય, પણ છતાં પણ આપણે માળીનો ગુણગાન તો ગાઈશું. તો પહેલા તો વાત કરીએ ખુખાર મેરડીમાં રામવારી મેરડીમાં સાનિધ્યમાં જઈએ આપણે, એટલે પહેલા તો આપણને રામ 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 રટન કરવાનું શીખવા મળશે. રામ 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 શીખવા મળશે. રામ 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 શીખવા મળશે. રામ 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 શીખવા મળશે મિત્રો. રામ રામ કરતા રહો, બધું જ કામ થઈ જશે અને આપણી ખુખાર મેરડી રામવારી મેરડી બારેજા ધામવાળી મેરડી સાક્ષાત કરી દેશે મિત્રો, બરાબર. અને માતાજીના સાનિધ્યમાં જવાથી પહેલો તો સૌથી સારામાં સારો ફાયદો એ થયો છે બધા મિત્રોને કે ઘણા બધા લોકો દારૂ ને માંસ મટન ખાતા હતા મિત્રો. દારૂની તમે જુઓ, ગુજરાતની અંદર એટલો બધો દારૂ લોકો પી રહ્યા છે કે નાની નાની ઉંમરની બહેનો, આપણી માતાઓ બહેનો વિધવા થઈ રહી છે. ઘણા લોકો દારૂના રવાડે એવા ચડી ગયા છે કે લોકો ભૂલતા જ નથી દારૂ પીવાનું મિત્રો. મતલબ નાની ઉંમરમાં બી ઘણી બધી બહેનો ગામડામાં તો અંદર તમે જુઓ અમુક વિસ્તારમાં તો નાની ઉંમરમાં અમુક બહેનો, અમુક માતાઓ વિધવા થયેલી છે મિત્રો. તો ખુખાર મેરડીના સાનિધ્યમાં જવાથી મોટામાં મોટો ફાયદો એ છે કે ઘણા બધા મિત્રો દારૂ છૂટી ગયો છે. દારૂ એટલે કે ઘણા બધા એટલે અઢળક લોકો મિત્રો. હું 10 લોકો, 100 લોકો, 1000 લોકોની વાત નતો કરતો, પણ લાખો લોકોએ દારૂ પીવાનું છોડી દીધું. અને બીજું મિત્રો કે ઘણા લોકો માંસ મટન ખાતા હોય છે. મતલબ આપણા સનાતન ધર્મની અંદર માંસ મટન ખાવું એ લખેલું નથી ક્યાંય પણ કે માંસ મટન ખાવું, બરાબર. તો એના રવાડે પણ લોકો બહુ ચડી ગયા હતા મિત્રો. જ્યાં જોયે ત્યાં લોકો પાર્ટીઓ, હોટલોની અંદર ઘણા ખર્ચા કરીને ઘણા લોકો એવું બધું માંસ મટન બધું ખા કરતા હતા બધા. તો ઘણા લોકો એવા ભૂલી ગયા છે. તો એ જબરદસ્ત મોટામાં મોટો બીજો ફાયદો છે મિત્રો.
એમાં પણ 10 કે 1000 કે 100 લોકો નથી છોડ્યું મિત્રો, લાખો લોકોએ છોડ્યું. તો આ માતાજીનો ખૂબ ખૂબ આભાર કહેવાય કે આવી રામવારી મેરડી સાક્ષાત રામ બોન એવું માર્યું માતાજીએ, ખુખાર મેરડીએ, કે લોકો માંસ મટન ને દારૂ છોડી દે. તો વાહ મારી, આવા રામબાન મારતી રહેજે મારી માં, તો ઘણા લોકોના બેડો પાર થઈ જશે. અને ખુખાર મેરડી હજુ તો આ તો મિત્રો પેલી કહેવત છે ને મિત્રો, એ તો અભી શરૂઆત है. हाँ, ये तो अभी ट्रेलर है, पिक्चर अभी बाकी है मेरे दोस्त. बराबर. હજુ પણ માતાજી મારા જો મારો વિડીયો જોતો હોય તો ફરી એકવાર કહી દઉં કે ये तो अभी खुखार मेरडी रामवारी मेरडी का ट्रेलर है, पूरा पिक्चर तो माताजी का अभी बाकी है. बराबर. રામવારી માતા બોન મારે. બરાબર. તો માતાજીએ એવું બાન માર્યું કે લોકો માંસ મટન અને દારૂ છોડી દે. સૌથી મોટામાં મોટો ફાયદો, હું એ ફાયદોને બહુ બિરદાવું છું કે સૌથી મોટામાં મોટો ફાયદો. અને આ બહુ સમસ્યા હતી દારૂ અને માંસ મટનની, તો ઘણા લોકોએ છોડી દીધો. પછી ત્રીજો એક ફાયદો એવો છે કે ઘણા લોકો મિત્રો, એક વચ્ચે એક મારો છોકરો બહુ જીદ કરે છે એટલે બતાવી દઉં. જો આ મારા છોકરો સ્પેશિયલ રામ લાવ્યો છે, ખુખાર મેરડીના જે રામવારી મેરડી માતા કે છે રામ લાવ્યો છે, અને રોજ રામ ભગવાનને નવડાવે છે અને રોજ સેવા કરે છે મારો દીકરો. અને ખુખાર મેરડીની ગાદીએ દર્શન કરવા નહીં મળતા માતાજીના તે સાક્ષાત. તો મેં કીધું બેટા મગ આપણો જ્યારે સમય આવશે, માતાજી જ્યારે આપણું બોલાવશે ત્યારે આપણે દર્શન કરીશું. મિત્રો હું કહી દઉં, હું માતાજીનો વિડીયો ભલે બનાવું પણ મેં બી માતાજીના સાક્ષાત ત્યાં સ્ટેજ પર જઈને દર્શન નથી કર્યા, પણ હું બહુ ખૂબ ભક્ત છું માતાજીનો. માતાજી જાને ઓર્ડર કરશે, જાને કહેશે, 2 વર્ષે, 10 વર્ષે, 15 વર્ષે, 20 વર્ષે, ત્યારે આપણે જઈશું. પણ અમારા છોકરાએ જો મિત્રો માતાજીની ગાદી પણ બનાવી, અને માતાજી બનાયા, માતાજી ચુંદડી વાળા બનાયા મિત્રો. તો આ ગાદીના સાક્ષાત દર્શન કરી લે છે મારો દીકરો, એટલે ખુખાર મેરડી મળી ગયું. અને એવું જ કહે કે ખુખાર મેરડી જ બેઠા છે અહીંયા. જો મારી તમે જોતા હોય મારો વિડીયો તો તમે સાક્ષાત જોજો. આ તમારી ગાદી, અને ગાદીને તમને બેસાડ્યા, અને આ વિડીયો, અને રામ પણ મેલ્યા છે મારી માં. જો આ રીતે રામવારી મેરડી, ખુખાર મેરડી, રામવારી મેરડી, બારેજા ધામવાળી. તો મિત્રો આ રીતે દર્શન કરે છે મારો દીકરો, અને આ ગાદીની અંદર ખુખાર મેરડી માં દર્શન કરે છે. આ ચુંદડી વાળા માતાજી છે એ ખુખાર મેરડી છે, તો એમના દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે. અને જ્યારે માતાજી કહેશે ત્યારે આપણે ગાદીની અંદર સાક્ષાત માતાજીના દર્શન કરવા જઈશું. ગાદીએ તો જઈએ છે રવિવારે, પણ સ્ટેજ ઉપર નથી જવા મળતું, કેમ કે આપણે બધા જ જીદ કરશું તો માતાજીને પણ થોડું અઘરું પડે, કેમ કે બધા જ લોકો જીદ કરીને બેસે, લાખો લોકો, તો એટલો સમય ના મળે. જ્યારે આપણો સમય આવશે, માતાજી સમય બનાવશે, ત્યારે આપણે જઈશું. પણ કશું વાંધો નહીં મારી, અમારા માટે તો તું જ છે માં, તું જે કરે ખરું મારી ખુખાર મેરડી. તું જ્યારે બી સમય લાવે ત્યારે લાવજે. અમે તો રામવારી મેરડી, રામ માડી રામ બોલતા રહેવાના મારી. પછી ત્રીજો એક ફાયદો છે મિત્રો, કે ઘણા બધા લોકો દાદાગીરી બહુ કરતા હતા, મતલબ દાદાગીરી, ઝઘડા, મારઝૂડ એવું કરતા હતા. તો ઘણા લોકો માતાજીના સાનિધ્યમાં આવવાથી એ છૂટી ગયું છે. તો એ બી ત્રીજામાં ત્રીજો સૌથી મોટો ફાયદો છે. તો માતાજીએ ત્રીજું બાણ એવું માર્યું કે ઘણા લોકો સુધરી ગયા, ઘણા લોકો મારઝૂડ, દાદાગીરી એ બધું ઘણા લોકો. અને ચોથો ફાયદો એવો છે કે માતાજીએ કીધું કે કોઈની નિંદા નહીં કરવાની, કોઈની વાતો નહીં કરવાની, કોઈની ખરાબ, બરાબર ને. આપણે તો ખબર જ છે કે આપણા પેલો આમ કરે, પેલી આમ કરે, આ તેમ કરે, એવું બધું ઘણા કરતા હોય. તો ઘણા લોકો એવા સુધરી ગયા. તો એ બી ફાયદો સૌથી મોટો છે. તો જોરદાર કહેવાય માતાજી કે તમે આવું બધું રામાયણ, મહાભારત જે શાસ્ત્રોમાં લખ્યું છે એ બધું જ તમે શીખવાડો છો. તો જોરદાર મારી ખુખાર મેરડી, મારી રામવારી મેરડી, તારી તો વાત ના થાય મારી માં, તે તો દુનિયા ગજવી છે મારી માં. એટલે જ કહું છું ને કે આ તો ખાલી ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે ખુખાર મેરડી માતાનું. હજુ પિક્ચર આવશે આખું તો કઈ જશે. આ તો ટ્રેલરમાં આટલું જબરજસ્ત ખુખાર મેરડી, રામ મેરડી ચાલે છે, તો જ્યારે પિક્ચર આવશે પૂરું ત્યાં કઈ જશે. બરાબર. એટલે પછી બીજા ઘણા બધા ફાયદા છે કે જે લોકોને સંતાનો નહીં થતા એમના તો બાપા અઢળક. અને માતાજી સાક્ષાત નામ પણ એમનું આપે છે. માતાજી જે નામ આપે એ નામ સ્વીકારી પણ લે છે બધા ભક્તો. અને બહુ જોરદાર મેં જોયું કે ઘણા દુખિયારાઓના, મતલબ છોકરાઓ બચારા એટલી મોટી ઉંમરમાં પણ છોકરાઓ માતાજી આપે છે. મતલબ ઘણા બધા ફાયદા છે માતાજીના સાનિધ્યમાં જવાથી. અને સાક્ષાત જોયું છે કે કેવા લોકો બિચારા રડીને આવું કરે છે, અને સગા માતાજી એમની લાજ રાખે છે. તો ખુખાર મેરડી તમારી તો મેં કહું છું ને કે ડિક્શનરી નથી બની એવી કે તમારા વખાણ થાય એવા શબ્દો મળે, તમારા વખાણ થાય એવા શબ્દો મળે. પણ મારી નાના મોડે ખૂબ મારી તું આભાર. અને આવા જ બધા દુનિયાના લોકોના કામ કરતી રહેજે માં, દુખિયારાના કામ કરતી રહેજે માં, નિરાધાર લોકોના કામ કરતી રહેજે માં. બસ મારી
બધા બહુ લોકો દુખી છે એમાં, એમના કામ કરતી રહેજે મિત્રો. કોમેન્ટ્સ ની અંદર રામ મેરડી રામ, રામ માડી રામ એકવાર જોરથી બોલો. પછી આપણે એક જોરદાર ગાયન ગાઈશું. ગાયન બધાએ મારી સાથે ગાવાનું છે, આપણી ખુખાર મેરડી માતાનું. બરાબર, ખુખાર મેરડીનું ગાયન આપણે બધાએ ભેગા થઈને ગાયન ગાવાનું છે. બરાબર મિત્રો. પછી બીજા બી ઘણા બધા ફાયદા છે મિત્રો, કે ઘણા બધા લોકોને પ્રોબ્લેમ હોય એ મંત્ર પ્રમાણે થાય છે, પણ આ મેન ફાયદા કહી દીધા કે માતાજીને આ બહુ મહત્વના છે અને બહુ જરૂરી હતું આ વસ્તુ. તો આ બધું માતાજીએ સાક્ષાત કરી બતાવ્યું. બરાબર. તું રંગાઈ જાને રંગમાં, મારે રંગાઈ જાવું છે ખુખાર મેરડીના રંગમાં. મારે રંગાઈ જાવું છે બારેજા ધામમાં, મારે રંગાઈ જાવું છે રામવારી મેરડીના ધામમાં. ઉડે રે ગલાલ, ઉડે રે ગલાલ, મારી ખુખાર મેરડીના ધામમાં ઉડે રે ગલાલ. આવે રે ભક્તો, આવે રે ભક્તો, મારા બારેજા ધામમાં આવે રે ભક્તો. આખા ગુજરાતમાંથી આવે, આખા ઇન્ડિયામાંથી આવે ભક્તો, મારા બારેજા ધામમાં આવે રે ભક્તો. ઉડે રે ગલાલ, ઉડે રે ગલાલ, મારા બારેજા ધામમાં ઉડે રે ગલાલ. મિત્રો માતાજી માટે તો જેટલું બોલે એટલું મિત્રો. વિડીયો 10 મિનિટનો નહીં, પણ વિડીયો કલાકનો, 2 કલાકનો, 5 કલાકનો બનાવે તો પણ ઓછો જાય. કેમ કે માતાજી ખુખાર મેરડીનો રંગ એવો લાગેલો છે ને મિત્રો, કે ભૂલાય નહીં. અને જે લોકોને રંગ લાગેલો હશે એ મિત્રોને ખબર જ હશે કે માતાજીનો રંગ કેવો હોય છે. માતાજીની ભક્તિ કેવી હોય છે. બહુ મજા આવે મિત્રો. ખુખાર મેરડી માટે કોમેન્ટ જરૂરથી કરશો. રામ માળી રામ માળી રામ માળી રામ માળી લખો. જેટલું રામ માળી લખશો એટલું માળી તમને બહુ જ ફાયદો કરશે, બહુ જ બેનિફિટ્સ આપશે. બરાબર. અને બીજું કે અમુક ઘણા બધા લોકો એવું પણ કહેતા કે મારું અમુક વાર મારી વિડીયોની અંદર કોમેન્ટ્સ પણ નથી ઘણા લોકોની, કે માતાજીના અમુક કામ નહીં થતા નથી. તો મિત્રો ના થાય કામ. એમાં શું હોય કે આપણું એવા કર્મો એવા હોય તો ટાઈમ લાગે, સમયને આધીન હોય. બરાબર. અમુક વિધિ ધારા વિધાન લખેલા હોય તો એ પોસિબલ નથી. અમુક સમય મર્યાદા એવો લખેલો હોય તો ટાઈમ લાગે મિત્રો, ઘણો બધો ટાઈમ લાગે મિત્રો. બરાબર. અને હું હવે ડ્રોઈંગ બતાવીશ. મારા છોકરાએ મસ્ત ખુખાર મેરડી માતાના ડ્રોઈંગ દોરેલા છે, તમને બતાવીશ. ડ્રોઈંગમાં સાક્ષાત દર્શન કરી લેજો. અને ડ્રોઈંગ કેવું લાગ્યું એ પણ તમે કોમેન્ટ્સમાં જરૂરથી કહેજો. આ મારા છોકરાએ જો રામ દોર્યા છે, રામ ભગવાન. રામ 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 રામ. રોજ રામનું નામ લો અને ખુખાર મેરડી માને યાદ કરો. રામ નામ લો. પછી આ રામ દોર્યા છે. પછી બીજા છે આ ખુખાર મેરડીમાં દોર્યા છે. જો મિત્રો એકદમ લીલી ચુંદડી વાળા ખુખાર મેરડી માતા દોર્યા છે સાક્ષાત એને. બરાબર. પછી બીજું ડ્રોઈંગ બતાવું મિત્રો. હા, મને બહુ ગમી ગયું આ ડ્રોઈંગ. તો આ ડ્રોઈંગ મેં લેમિનેશન કરાવ્યું. જો મિત્રો ખુખાર મેરડીમાં રામવારીમાં છે ને, મારા છોકરાને એટલો ઉમંગ લાગ્યો છે ને, એટલો રંગ લાગ્યો છે માતાજીનો, કે ડ્રોઈંગ દોર જ કરે છે. રામ માળી એટલા ડ્રોઈંગ દોરે છે, બહુ જ દોરે છે. ના દોરવાનું કહું તરડે, એટલે મારે દોરવા જ દેવું પડે એને. જો મિત્રો રામ માળી રામ. જો મિત્રો આ મેં જાતે લેમિનેશન કરાવી દીધું. મને બહુ ગમ્યું ડ્રોઈંગ. હું મારા ઘેર મંદિરમાં જ રાખું છું દર્શન કરવા માટે માતાજીના. જ્યારે પણ મારી ખુખાર મેરડી રામવારી મેરડીની યાદ આવે તો આ ડ્રોઈંગ જોઈ લેવાનું. પછી બીજું ડ્રોઈંગ દોરી. જો મિત્રો રામ 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 રામ, જે આપણે બારેજા સ્ટેજની અંદર, જે ગાદીની અંદર રામ રામ રામનો સિમ્બલ નાખેલો છે ને, પછી માતાજી દોર્યા. જો મિત્રો આ રામ માળી રામ. જો સાક્ષાત દર્શન કરી લો. લાગે છે ને ખુખાર મેરડી આયા હોય એવું. લે ને રામવારી મેરડી આઈ મારી ખુખાર મેરડી આઈ. રામ માળી રામ, રામ માળી રામ. જો મિત્રો દર્શન કરી લો મિત્રો. છે ને ડ્રોઈંગ. હજુ બીજું બતાવો. બહુ બધા દોર્યા છે મિત્રો. જો બીજા રામ માળી રામ. 2 હાથ ઊંચા કર્યા અને ખુખાર મેરડી આયા. 2 હાથ ઊંચા કર્યા અને રામવારી મેરડી માતા આયા. બરાબર. દર્શન કરી લો અને કોમેન્ટ જરૂરથી કરશો માતાજી વિશે. હજુ બીજું એક રહ્યું છે, હજુ બતાવું. જો મિત્રો આ રહ્યું. રામ 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 અને આયા છે માતાજી. ભુવાજી આવતા હતા, માતાને લાવતા હતા, પછી જેણા ઘૂઘરા વાગતા હતા. મારી બારેજાની મેલડી આવતી હતી, ખુખાર મેલડીની એન્ટ્રી પડતી હતી. છે મિત્રો જો ખુખાર મેરડી રામવારી મેરડીમાં, બારેજા ધામવારી મેરડી. દર્શન કરી લો મિત્રો. આટલા ડ્રોઈંગ જોયા છે. જો બીજા ઘણા બધા દોરશે આગળ. અને કોમેન્ટ અવશ્ય કરશો મિત્રો, જે પણ તમારે કોમેન્ટ્સ કરવું હોય. અને રામ માળી રામ જરૂરથી બોલશો મિત્રો. અને વિડીયોને આપણે હવે એન્ડ તરફ લઈ જઈશું, કેમ કે ઘણા મિત્રોને વિડીયો લાંબો થઈ ગયો છે, પછી બોર લાગશે, મજા નહીં આવે.
બહુ લાંબો વિડીયો બનાવો છે અને બીજા પણ વિડીયો આગળ બનાવવા હોય તો કેવા વિડીયો બનાવવા છે એ કોમેન્ટ્સની અંદર જરૂરથી મિત્રો કહેશો, તો હું એવા જ માતાજી વિશેના, ખુખાર મેલડી વિશેના વિડીયો બનાવીશ. પણ મિત્રો આની અંદર આપણે બીજી એક ચર્ચા કરી દઉં કે માતાજીની 2 યુટ્યુબ ચેનલ છે, રામવારી મેલડીમાં અને ખુખાર મેલડીમાં. એ 2 જ ચેનલો પર પ્રવચનો આવે છે માતાજીના, એ એમાં જોવો. કેમ કે અમુક લોકો માતાજીના પ્રવચનોના વિડીયો કોપી કરીને મૂકે છે, પણ એમની ઓરિજિનલ 2 જ ચેનલ છે. રામવારી મેલડીમાં બારેજા 1 લાખ ઉપર સબસ્ક્રાઈબર છે અને ખુખાર મેલડીમાં બારેજા ધામ લગભગ 4,90,000 સબસ્ક્રાઈબર છે, 5 લાખ થવાની તૈયારી છે. તો એ 2 ચેનલ પર વિડીયો એમના જે ગાદીના જે પ્રવચનના હોય, માતાના પ્રવચનના, માનતાઓના, તો એ વિડીયો એની અંદર જોવો મિત્રો. એ વિડીયો જોશો તો શું થશે કે જે રેવન્યુ, જે ઇન્કમ જનરેટ થશે એ માતાજીના જે આપણા દીકરા છે હાર્દિકભાઈ, એમનું ઘર ચાલશે મિત્રો. બરાબર? તો એટલું પ્લીઝ દરેકને રિક્વેસ્ટ છે કે એ વિડીયો અંદર માનતા બતાવો જુઓ. અને બાકીની બીજી ચેનલો છે ઘણી બધી, હું એવું નથી કહેતો મેં વિડીયો બનાવ્યો તો હું એવું નથી કહેતો. ઘણી બધી ચેનલો છે, એમાં પ્રવચનો આવે છે, પણ પેલામાં ઓરિજિનલ છે એ પ્રવચન જોવા. બરાબર? અને આવા મારા જેવા માતાજી વિશેના અલગ મોઢેથી બોલીને વિડીયો બનાવતા હોય તો તમે જોઈ શકો છો, કોઈ બી છે. બરાબર? તો એ 2 ચેનલ યાદ રાખજો મિત્રો, એમાં પ્રવચન એમાં આવશે. સબસ્ક્રાઇબ ના કરી સબસ્ક્રાઇબ કરી લેજો અને રામ માળી રામ કોમેન્ટ્સ કરવાનું તો ભૂલશો ના મિત્રો. બરાબર? અને આગળ કયો વિડીયો બનાવું એ પણ તમે કોમેન્ટ્સ કરશો તો એ ટોપિક પર આપણે વિડીયો બનાવીશું. તો જય ખુખાર મેલડી, જય બારેજા ધામવારી મેલડી, જય મારી હાઈકોર્ટ ઓફ બારેજા સરકાર, મારી શ્રી 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 રામવારી મેલડી, ખુખાર મેલડી, મારી બારેજા ધામવારી મેલડી. રામ માળી રામ, રામ માળી રામ, જય મારી ખુખાર મેલડી, રામ માળી રામ.